નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજ્યાયાન નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોનિ મંગલમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 41નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે દ્રવ્ય સંગ્રહમાંથી વાંચનમાં લીધી. તે પછીથી બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા આપણે કરી રહ્યા છીએ. એનો કેટલોક ભાગ કર્યો છે, આજે આગળ લઈએ છીએ. અહીંયા જે વાત ચાલી રહી છે એને જરાક ફરીથી સમજીએ, અનુસંધાન પ્રાપ્ત કરીએ. સમ્યક દર્શનનું લક્ષણ એમ વાત કરી. મૂળ ગાથામાં એમ કહ્યું કે જીવ વગેરે તત્વોનું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે, અને સાથે એમ પણ કહ્યું કે એ આત્માનું સ્વરૂપ છે. પણ જે સમ્યક દર્શન થતાં ખરેખર જ્ઞાન વિપરીત અભિપ્રાયથી રહિત સમ્યક હોય છે, એટલે કે આ સમ્યક દર્શન હોય ત્યારે જ્ઞાન પણ સમ્યક હોય છે. આ વાતનો પછી ઘણો વિસ્તાર કર્યો. ભાવાર્થમાં કેટલીક વાત સાથે સમજાવી. સરાગ સમ્યક દર્શન, વિતરાગ સમ્યક દર્શન, એ બધી વાત પણ લીધી. અને હવે ટીકાની અંદર જે વાત ચાલી રહી છે, તો ટીકામાં બ્રહ્મદેવજીએ સમ્યક દ્રષ્ટિને જે ગુણ પ્રગટ થાય છે એ ગુણનું વૃત્તાંત કર્યું છે. ફરીથી એ તરફ દ્રષ્ટિ કરીએ. ગુણ સમ્યક દ્રષ્ટિને કયા ગુણ પ્રગટ થાય છે? 8 ગુણ પ્રગટ થાય છે. તો એમાં એમણે આ નિસંકતિ, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના, આવા 8 ગુણ પ્રગટ થાય છે. પણ આ 8 ગુણ પ્રગટ થાય છે એની વાત પછીથી કરી. એ પહેલા એમણે જે સમ્યક્ત્વના દોષ 25 દોષ જે કહેવામાં આવ્યા, તો એ 25 દોષ જે છે એની જુદી રીતે વાત લીધી કે એવા દોષ સમ્યક દ્રષ્ટિને હોતા નથી. તો એ 25 દોષ જે કહેવામાં આવ્યા એમાં એમણે એ વર્ણન કર્યું કે 8 પ્રકારના જે સંકિતના આપણે ગુણ કયા એનાથી વિપરીત જે દોષ હોય તે, અને પછી 8 પ્રકારના મદ અભિમાન કયા તે. 8 પ્રકારના મદ અભિમાન જે છે એ સમ્યક દ્રષ્ટિને ન હોય. અને એમણે શરૂઆત કરી ત્યારે સૌથી પહેલા એમને 3 પ્રકારની મૂંઢતા સમ્યક દ્રષ્ટિને ન હોય એમ એમણે શરૂઆત કરી. અને એ પછી 6 પ્રકારના અનાયતનો નથી હોતા એ વાત કરી. તો જે 3 પ્રકારની મૂંઢતાની વાત પહેલા એમણે કરી એ પણ આપણે જાણીએ છીએ. સાથે ને સાથે તો દેવ મૂંઢતા, ગુરુ મૂંઢતા, લોક મૂંઢતા, ગુરુ મૂંઢતાને બદલે સમય મૂંઢતા એમણે એ રીતે શબ્દ પ્રયોગ કર્યો. ત્યાર પછી 6 અનાયતનોની વાત પણ કરી. અને પછીથી આ સંકિતના જે 8 દોષ જે છે નથી, તો એ સંકિતના જે ગુણ છે એની વાત અત્યારે ચાલી રહી છે. તો સંકિતના ગુણ તરીકે અત્યારે આપણે ઈચ્છા, આસક્તિ, એ બધી વાત હવે એમાં સાથે લીધી. તો એમાં જ્યારે ઈચ્છા નથી, નિર્વિકાંક્ષા, અને પહેલું લીધું નિર્શંકા રહિત, એમ જ્યારે વાત લીધી તો શંકા નથી તો પછી ભય નથી. નિશંકતિ અંગની વાત કરી તો એમાં એમણે 7 પ્રકારના ભય, આલોક, વેદના, અગુપ્તિ, આકસ્મિક, પરલોક, અરક્ષા, મરણ, એવા ભય નથી એ વાત એમાં એમણે સાથે લઈ લીધી. અને એના પછીના હવે ગુણની વાત ચાલે છે. તો એમાં નિકાંક્ષિત ગુણ એની વાત અત્યારે ચાલે છે. નિશંકતિની અંદર 7 ભયની વાત લીધી, કેમ કે જેને શંકા નથી એને ભય હોતા નથી. તો હવે નિકાંક્ષિત ગુણનો આગળ આપણે વિચાર કરીએ છીએ. પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકામાંથી એને વધારે સમજીએ છીએ. તો એમાં અહીંયા શાસ્ત્રમાં પાના નંબર 191 પર અહીંયા ત્રીજા પેરેગ્રાફની અંદર કહે છે કે હવે નિકાંક્ષિત ગુણનું કથન કરે છે, અને એ આપણે વાંચનમાં લીધું છે. એમાં આલોક અને પરલોકની તૃષ્ણારૂપ
ભોગ આકાંક્ષા નિદાનના ત્યાગ વડે કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોની પ્રગટતા રૂપ મોક્ષને માટે દાન પૂજા તપસ્રણ વગેરે આચરણ કરવા તે નિકાંક્ષિત ગુણ કહેવાય છે. અને આ વાતને આપણે જરાક વિસ્તારથી સમજ્યા. હવે કહે છે કે આ ગુણમાં નિકાંક્ષિત ગુણનું વર્ણન કરે છે ત્યારે કહે છે કે આમાં અનંતમતી કન્યાની કથા પ્રસિદ્ધ છે, બીજી સીતા મહાદેવીની કથા છે, તો એ કહેવામાં આવે છે. તો સીતાજીની કથા અહીંયા કહેવામાં આવી છે. તો ત્યાંથી આપણે આજનો સ્વાધ્યાય આગળ લઈએ છીએ. જ્યારે સીતાજી લોકોની નિંદા દૂર કરવા માટે અગ્નિકુંડમાં પ્રવેશીને શુદ્ધ નિર્દોષ થયા ત્યારે રામચંદ્રજી આપેલ પટ્ટ મહારાણી વિભૂતિ પદ છોડીને, એટલે એવું મહારાણીનું પદ વિભૂતિ પદ પણ છોડીને પછી સકલ ભૂષણ નામના કેવળ જ્ઞાની મુનિના પાદ મૂળમાં કૃતાંત વક્ર વગેરે રાજાઓ અને ઘણી રાણીઓની સાથે એમણે પણ દીક્ષા લીધી. જીન દીક્ષા લઈ અને શશી પ્રભા વગેરે આર્યિકાઓના સમૂહ સાથે ગ્રામ પૂર કેટક આદિમાં વિહાર કરતા થકા ભેદાભેદ રત્નત્રયની ભાવનાથી 62 વર્ષ સુધી જૈન મતની પ્રભાવના કરી અને પછી સીતાજીએ અંત સમયે 33 દિવસ સુધી નિર્વિકાર પરમાત્માની ભાવના સહિત સંન્યાસ કરીને, એટલે સમાધિ કરીને, દીક્ષા તો લીધેલી જ હતી, 5મું ગુણસ્થાન હતું, તારિકા થયા હતા, અને પછી છેલ્લે અંત સમયે 33 દિવસ સુધી નિર્વિકાર પરમાત્માની ભાવના, એમાં એકાગ્રતા સ્વરૂપ સહિત સંન્યાસ કરીને સમાધિ મરણ કરીને અચ્યુત નામના 16મા સ્વર્ગમાં પ્રતિન્દ્ર થયા. 16મા સ્વર્ગમાં ઉપજા અત્યારે ત્યાં છે. અને પછી નિર્મળ સમ્યક્ત્વનું ફળ દેખીને ધર્મ અનુરાગથી નરકમાં રાવણ અને લક્ષ્મણને સંબોધન કરીને, હવે પોતે તો સ્વર્ગમાં ઉત્પન્ન થયા છે પણ અંતરમાં જે ભાવ જે છે સમ્યક દ્રષ્ટિ છે એવા, એટલે એ નિર્મળ સમ્યક્ત્વનું ફળ દેખી અને જે જીવ એમની સાથે હતા પૂર્વે એવા રાવણ તથા લક્ષ્મણને સંબોધન કરવા નરકમાં ગયા. નિર્મળ સમ્યક્ત્વનું ફળ દેખી ધર્મ અનુરાગથી નરકમાં રાવણ અને લક્ષ્મણને સંબોધન કરી અને અત્યારે સ્વર્ગમાં રહ્યા છે. હવે શું થશે આગળ? પછી કહે છે કે આગળ ઉપર સ્વર્ગમાંથી નીકળીને સીતાજીનો જીવ ચક્રવર્તી થશે એના પછીના ભાવની અંદર, અને રાવણ અને લક્ષ્મણના જીવ તેમના એટલે સીતાજીના પુત્રો થશે, ચક્રવર્તીના પુત્રો થશે. સીતાજીનો જીવ તો ચક્રવર્તી થશે, ચક્રવર્તી મહારાજા થશે. પછી તીર્થંકર દેવના પાદમૂળમાં પોતાના પૂર્વભવ જોઈને પરિવાર સહિત, એટલે બંને પુત્રો તથા સીતાજીનો જીવ, એટલે રાવણ, લક્ષ્મણ અને સીતાજી, એ ત્રણેય જીવો જૈન દીક્ષા લઈ અને ભેદાભેદ રત્નત્રયની ભાવનાથી પંચ અનુત્તર વિમાનમાં ત્રણેય જણા અહમિન્દ્રો થશે. ત્યાર પછીના ભાવની અંદર એ અહમિન્દ્ર થશે, ત્રણેય અહમિન્દ્ર થશે. અને ત્યાંથી નીકળી અને રાવણનો જીવ છે તે તીર્થંકર થશે, અને સીતાજીનો જીવ એમના ગણધર થશે, અને લક્ષ્મણજીનો જીવ જે છે એ ધાતકી ખંડ દ્વીપમાં તીર્થંકર થશે. તો આ પ્રમાણે વ્યવહારની કાંક્ષિત ગુણ જાણવો, એટલે કે કાંક્ષા રહિત થવાથી સમ્યક્ત્વ પ્રગટ કરે છે એનો એક ગુણ છે. તો એમ કરતા જે ફળની વાત કરવી હતી એમાં આ ઉદાહરણ તરીકે વાત કરવામાં આવી. નિશ્ચયથી તો તે જ વ્યવહારની કાંક્ષિત ગુણના સહકારીપણાથી, વ્યવહારની કાંક્ષિત ગુણના સહકારીપણાથી, એટલે આપણે સમજીએ છીએ સહકારીપણું એટલે નિમિત્તપણું, સહકારીપણું એટલે નિમિત્તપણું. નિમિત્તપણાથી, નિમિત્ત ખરેખર કાંઈ ઉપાદાનમાં કાંઈ કરે છે એવું નથી, વિશિષ્ટતા લાવે છે, પરિણામો બદલે છે એવું તો હોતું નથી, પણ તે જ પ્રકારના ઉચિત નિમિત્ત
ની સન્નિધિ હોય છે એ વખતે એવું નિમિત્ત હોય છે. તો કે છે કે આ વ્યવહાર સંકેતની વાત કરીને એમાં વ્યવહારની કાંક્ષિત ગુણની વાત કરતા કે છે કે તે જ વ્યવહારની કાંક્ષિત ગુણના સહકારીપણાથી દ્રષ્ટ, શ્રુત અને અનુભૂત પંચેન્દ્રિય ભોગોનો ત્યાગ કરીને દેખવામાં આવતા, સાંભળવામાં આવતા, અનુભવમાં આવતા એવા પાંચે ઇન્દ્રિયોના ભોગોનો ત્યાગ કરીને નિશ્ચય રત્નત્રયની ભાવનાથી ઉત્પન્ન પારમાર્થિક નિજ આત્મજનિત એટલે પોતાના સ્વરૂપમાંથી જ જે પ્રગટ થાય છે તેવા સુખ અમૃતના રસમાં ચિત્તનો સંતોષ તે જ નિકાંક્ષિત ગુણ છે. નિશ્ચયથી તો નિકાંક્ષિત ગુણ આ જ છે. નિજ આત્મામાંથી સુખ અમૃતની પ્રાપ્તિ થાય અને એમાં જ એમને સંતોષ છે, એટલે બીજી કોઈ કાંક્ષા થતી નથી. કાંક્ષા, ઈચ્છા, આસક્તિ કેમ ન થાય કે જ્યારે આપણને એવો સંતોષ થઈ જાય, આપણને એમ થાય કે કૃત્ય થયા, બસ હવે કાંઈ જોઈતું જ નથી, ત્યારે બીજી ઈચ્છા ન થાય. હવે બાહ્યમાં તો જે કંઈ સુખની કલ્પના કરીએ છીએ એ સાચું સુખ નથી, અને એમાં તો સુખની કલ્પના કરી અને કોઈ સંયોગ કે કોઈ પદાર્થની પ્રાપ્તિની ઈચ્છા કરીએ છીએ, એટલે એમાં વ્યાકુળતા થાય છે, વ્યાકુળતા હોય છે. જ્યારે એ પદાર્થ કે સંયોગ પ્રાપ્ત થાય છે તો આપણે એ વ્યાકુળતાનો અંત આવે છે, એટલે એમ માનીએ છીએ કે આપણે સુખી થયા. વાસ્તવમાં સુખ નથી, કેમ કે એ વ્યાકુળતા ગઈ અને ત્યાં તો બીજી વસ્તુ, બીજા સંયોગ માટેની ફરી પાછી આપણે ઈચ્છા કરીએ છીએ. પેલી વ્યાકુળતા ગઈ છે. જો ખરેખર સુખ પ્રાપ્ત થયું હોત તો એમાં જ રહ્યા હોત તો પછી બીજી ઈચ્છા થાત નહીં. પણ એવું નથી થતું, એક પછી એક નવી નવી ઈચ્છાઓ થાય છે, એટલે ખરેખર આપણને એ સુખ દ્વારા સંતોષ અને એવો આનંદ થયો અને હવે કૃત્ય થયા, હવે બીજું કાંઈ જોઈતું નથી, એવું ક્યારેય થતું નથી, કેમ કે સાચું સુખ નથી. જે સાચું સુખ જે છે એની અહીંયા વાત કરવી છે કે એ આત્મામાંથી જ પ્રાપ્ત થાય છે. એવા સુખના અમૃત રસની અંદર પોતે સંતોષ પામે છે, કૃત્ય થયા છે, ત્યારે હવે કોઈ કાંક્ષા રહી નથી. એટલે હવે આ રીતે નિકાંક્ષિત ગુણ જે છે નિશ્ચયથી પ્રગટ થયો છે એમ કહેવાય. એટલે એ નિશ્ચયથી નિકાંક્ષિત ગુણની વાત લીધી ત્યારે એને સંતોષ થયો છે, સુખ અમૃતનો રસ પ્રાપ્ત થયો છે અને એમાં એને સંતોષ થયો છે. હવે કોઈ કાંક્ષા ઉત્પન્ન થતી નથી. તો આ બીજા ગુણની વાત કરી. પહેલા નિસંતિ ગુણની વાત કરી, એની સાથે 7 પ્રકારના ભયની પણ વાત કરી. હવે નિકાંક્ષિત ગુણની વાત લીધી. હવે આગળ ત્રીજો ગુણ નિર્વિચિકિત્સા ગુણની વાત કહે છે. નિર્વિચિકિત્સા ગુણ એટલે વિચિકિત્સા ન હોવી, કોઈના પ્રત્યે એવો વિકલ્પ ન ઉઠવો. ભેદાભેદ રત્નત્રયના આરાધક ભવ્ય જીવોની દુર્ગંધ, ખરાબ આકૃતિ વગેરે દેખીને એ પ્રત્યે વિચિકિત્સા ન થવી. દુર્ગંધ મારતું હોય કે કોઈક આકૃતિ એવી ખરાબ હોય કે એવું કંઈ પણ લાગતું હોય તો એથી કરી અને ગ્લાની થાય છે ને, એવી ગ્લાની ન થવી, ગ્લાની ઉત્પન્ન જ ન થવી. ગમે તે જોઈને પણ ગ્લાની ઉત્પન્ન જ ન થાય એવું ક્યારે બને? એ વસ્તુનું સાચું સ્વરૂપ આપણે જાણીએ તો આપણને એમ ખ્યાલ હોય કે આ ઉદ્ગળ પરમાણુ જે છે એમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આ બધા ગુણો છે, અને એમાં દુર્ગંધ કે એની આકૃતિ કોઈ રીતે બીજી રીતે હોય તે છતાંય છેવટે ત્યાં તો પૂતગળ પરમાણુ જ રહ્યો છે, બીજું કાંઈ નથી. તો એ આ જે જીવ છે એ જે શરીર સાથે રહ્યો છે એના જે પૂતગળો જે છે એમાંથી આ દુર્ગંધ વગેરે ખ્યાલમાં આવે છે કે એની આકૃતિ બદલાયેલી દેખાય છે, તો એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી. એટલે એના પ્રત્યે એ જે જીવ એવો છે કે જેના શરીરમાંથી દુર્ગંધ આવે છે કે એવું કંઈ થાય છે તો એના પ્રત્યે એમ સમજ છે તો ગ્લાનિ નથી થતી. નાકનું ટેરવું ચડતું નથી, આમ નાક બંધ કરીને ચાલ્યા જઈએ એવું થતું નથી, કે જોઈએ નહીં એવું થતું નથી, કેમ કે દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ છે. ત્યાં એ ભગવાન આત્માને જુએ છે ને એટલે. ને આ બધા પૂતગળના ગુણ છે ને એ પૂતગળ પરમાણુ સ્કંધની અંદર જે છે ત્યારે એ બધી
વસ્તુ જે રીતે દેખાઈ રહી છે તે દેખાઈ રહી છે, પરમાણુ જ છૂટા પડી જવાના છે. તો કે છે અહીંયા કે ભેદાભેદ રત્નત્રયના આરાધક, ભેદ અભેદ રત્નત્રયના આરાધક ભવ્ય જીવોની, એવા ભવ્ય જીવોની દુર્ગંધ, ખરાબ આકૃતિ વગેરે દેખીને, હવે જીવની આકૃતિ નથી પણ એ જીવનું શરીર, એની આકૃતિ, એમાં કંઈક દુર્ગંધ વગેરે હોય તો એવું દેખીને ધર્મ બુદ્ધિથી અથવા તો કરુણા ભાવથી યોગ્યતા પ્રમાણે જ્ઞાની તજવી, જ્ઞાનીનો ત્યાગ કરવો, એવી જ્ઞાની ઉત્પન્ન ન થવી ખરેખર તો, તેને દ્રવ્ય નિર્વિચિકિત્સા ગુણ કહે છે. જૈન મતમાં બધી બાબતો સારી છે, પણ મુનિને વસ્ત્ર રહિતપણું તથા તેઓ જળ સ્નાન આદિ નથી કરતા તે જ દોષ છે. આવું કહેવાવાળા ઘણા છે, આવું કહેવાવાળા તો ઘણા સાંભળવામાં આવે છે, આપણે જાણીએ છીએ. તો એવો જે કુત્સિત ભાવ જે છે, એવો જ્ઞાનીનો ભાવ જે છે, એ ભાવ ઉત્પન્ન જ ન થવો જોઈએ. એને એવો ભાવ જે થયો હોય તો પણ એનો સમજપૂર્વક ત્યાગ કરવો જોઈએ. તો કે છે કે આવો કુત્સિત ભાવ વિશિષ્ટ વિવેક વડે તજવો, વિવેક દ્વારા તજવો. વિવેક શું કરવો કે આ ક્યાંથી આવે છે, શું છે, કેમ છે, એનો વિવેક કરવો, એ ભગવાન આત્માનો વિચાર કરવો, એમાં આત્મા જવો, અને એ જ્ઞાની મુનિ છે એમ જોવું છે, એ આત્માને જોવાનો છે, એમના જ્ઞાનને જોવાનું છે. અને આ જે છે એ બધું તો શરીરમાંથી છે, એ સાથે શું સંબંધ છે? વસ્ત્ર રહિતપણું અને જળ સ્નાન નથી કરતા તે જ દોષ છે, એવું કહેનારા ઘણા અન્યમતીઓ છે. અને કેટલીક વખત તો નગ્ન દિગંબર મુનિને કેટલાક બીજા, એટલે કે ક્યાંક નથી માનતા, પોતાને જૈન કેવડાવે છે એવા કેટલાક લોકો નગ્નપણું મુનિને હોય એવું નથી માનતા, વસ્ત્ર સહિત મુનિપણું માને છે, અને મુનિને નગ્નપણું ન હોવું જોઈએ એવું માનવા વાળા ઘણા લોકો છે કે નગ્નપણું શા માટે. એટલે એવું જે દિગંબર મતમાં નથી તો એ બાકીના ફિરકાની અંદર બધા માને છે એમ નહીં, કેટલાક લોકો નથી માનતા, એ સ્વીકારતા નથી કે આવું નગ્નપણું. અને સ્નાનની વાતમાં તો મોટે ભાગે જૈનોને વાંધો નથી, કે તો સમજે જ છે કે મુનિને સ્નાન વગેરે ન હોય, એનો તો વાંધો નથી. પણ જ્યાં અન્ય મતની અંદર એમને વાંધો હોય છે, તો એ વાત અહીંયા લીધી છે કે એવું કુત્સિત ભાવ, એવો ગ્લાનિનો ભાવ, એવો વિપરીત ભાવ, એને દૂર કરવો, વિવેકથી દૂર કરવો, એને વિવેકથી તજવો, વિશિષ્ટ વિવેક બળ વડે તજવો. તે ભાવ, એ તજવાનો ભાવ જે છે એ નિર્વિચિકિત્સા કહેવાય, એ નિર્વિચિકિત્સા કહેવાય. પેલો જ્ઞાનીનો ભાવ જે છે, દુગંછાનો ભાવ જે છે, એ ભાવ વિચિકિત્સા કહેવાય. અને એને તજવો, છોડવો, એટલે હવે એવો ભાવ ઉત્પન્ન ન થાય તો એ નિર્વિચિકિત્સા કહેવાય છે. હવે આ વ્યવહાર નિર્વિચિકિત્સા ગુણના વિષયમાં, આ તો વાત થઈ વ્યવહારથી નિર્વિચિકિત્સા ગુણની વાત થઈ, તો એના વિષયમાં ઉદ્દાયન મહારાજાની અને રૂકમણી મહાદેવીની કથા આગમ પ્રસિદ્ધ જાણવી. એમાં એ કથા છે. નિશ્ચયથી તો તે જ વ્યવહાર નિર્વિચિકિત્સા ગુણના બળથી સમસ્ત દ્વેષ આદિ વિકલ્પરૂપ તરંગોનો ત્યાગ કરીને નિર્મળ આત્મ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી નિજ શુદ્ધ આત્મામાં સ્થિતિ, તે જ નિર્વિચિકિત્સા ગુણ છે. નિશ્ચયથી તો શુદ્ધાત્મ સ્વરૂપમાં સ્થિતિ એ જ નિર્વિચિકિત્સા ગુણ છે. આ વ્યવહાર નિર્વિચિકિત્સા ગુણના બળથી એમ કહ્યું છે ને અહીંયા, એ વ્યવહાર એનું કથન છે. વ્યવહારથી એમ જ કહેવાય કે વ્યવહારથી નિશ્ચય પ્રકટ થાય છે, એવી રીતે વાત કહેવામાં આવે. વ્યવહાર બળ અર્થાત નિમિત્ત કારણ, એવા વ્યવહાર નિર્વિચિકિત્સા ગુણના બળથી, એટલે એવા નિમિત્ત કારણ એવા જ હોય છે સાથે. તો એ સમસ્ત દ્વેષ આદિ વિકલ્પરૂપ તરંગોનો ત્યાગ કરી, વિકલ્પોનો ત્યાગ થાય તો પછી નિર્વિકલ્પ ધ્યાનમાં નિજ શુદ્ધ આત્મ સ્વરૂપની અનુભૂતિ જેનું લક્ષણ છે એવી શુદ્ધ દશા થાય છે, પોતાની એવી સ્થિતિ થાય છે, તો એ જ નિર્વિચિકિત્સા ગુણ છે. તો આ ત્રીજા ગુણની વાત થઈ. હવે આગળ અમૂંઢ દ્રષ્ટિ ગુણનું કથન થશે. અમૂંઢ દ્રષ્ટિ ચોથી વાત કરવી છે ને આપણે, બધા ગુણની વાત લેવાની છે ને, એટલે એમાં અમૂંઢ દ્રષ્ટિ ગુણની વાત અત્યારે હવે આપણે લઈએ.
નિસંગતિ નિકાંક્ષિત લીધું, નિર્વિચિકિત્સા લીધું. હવે ચોથું અમૂઢ દ્રષ્ટિ. તો ચોથો ગુણ વિતરાગ સર્વજ્ઞ પ્રણીત, આગમના અર્થથી વિપરીત. વિતરાગ સર્વજ્ઞ પ્રણીત આગમ છે એટલે કઈ એમને રચના કરી છે એમ નથી, એમને પ્રણીત કહ્યું છે એટલે એમના દ્વારા પ્રકાશિત થયું છે, એમના દ્વારા પ્રકાશિત થયું છે. અને બધા જ વિતરાગ પરમેશ્વર દ્વારા તે વાત એ જ રીતે આવી છે. એવું નથી કે ઋષભદેવ ભગવાને જુદી રીતે ધર્મનું સ્વરૂપ પ્રકાશ્યું હોય અને શાંતિનાથ ભગવાને જુદું પ્રકાશ્યું હોય અને મહાવીર સ્વામીએ જુદું પ્રકાશ્યું હોય, અથવા તો એની પહેલાની 24ના તીર્થંકરોએ જુદી રીતે કહ્યું હોય, એવું પણ નથી. અથવા તો ભરત ક્ષેત્ર સિવાય મહાવિદ્ય ક્ષેત્રની અંદર 5 મહાવિદ્ય, 5 ભરત, 5 ઐરાવત છે ને, તો એમાં મહાવિદ્ય ક્ષેત્રમાં વર્તમાનમાં તીર્થંકર જે છે એ ધર્મના સ્વરૂપને જુદી રીતે કહેતા હોય. ધર્મ એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એની પ્રાપ્તિ, એ ધર્મ છે, એને જુદી રીતે કહેતા હોય એમ પણ નથી. એટલે દરેક કાળને વિશે દરેક વિતરાગ પરમેશ્વરે ધર્મનું જે સ્વરૂપ પ્રકાશ્યું છે એ તો એમ જ છે. એમાંથી ઋષિ ગણધર ભગવાને એવી રચના કરી અને પછી છેવટે આગમ દ્વારા, શાસ્ત્ર દ્વારા આપણને બધું પ્રાપ્ત થયું છે. તો અનંત કાળથી એમ જ ધર્મનું સ્વરૂપ તો ચાલ્યું આવે છે. એટલે કહે છે કે વિતરાગ સર્વત્ર પ્રણીત, આગમના અર્થથી વિપરીત, કુદ્રષ્ટિઓએ રચેલા જે શાસ્ત્રો, જે એ શાસ્ત્ર ના કહેવાય પણ છતાં એને એવી રચનાઓ જે કરી છે, તો એમાં એ રસાયણ શાસ્ત્ર, ખનિજ વિદ્યા, હરમેખલ, રુદ્ર વિદ્યા, વ્યંતર, વિકુર્ણ વગેરે એ અજ્ઞાનીઓના ચિત્તમાં વિસ્મય ઉત્પન્ન કરનાર શાસ્ત્રો છે. એ બધી જે અત્યારે આપણે વિદ્યાઓ જે કહીએ છીએ બધી કુવિદ્યાઓ છે. આ બધું એ કઈ સાચી વિદ્યા નથી. કેમ કે સાચી કેમ નથી? કેમ કે એ દ્વારા કોઈ શાશ્વત સુખની પ્રાપ્તિ થતી નથી. આપણે એમ કહીએ કે આ ઇલેક્ટ્રોનિક આટલું બધું આગળ વધ્યું અને પછી કોમ્પ્યુટર સાયન્સ આટલું બધું થયું, તો એને લીધે થઈને આ બધું ઇન્ટરનેટને એને લીધે આપણને સગવડ આ બધું જે છે, તો એને તમે કુવિદ્યા કેમ કહો છો? આ મેડિકલ સાયન્સ આટલું આગળ વધ્યું, લોકોની બધી સારવાર થાય, લોકોના દુઃખો દૂર થાય છે, તો એને તમે કુવિદ્યા કેમ કહો છો? એવી જ રીતે આ ખનિજની વિદ્યા અને એમાંથી બધી ખનિજો પ્રાપ્ત કરવામાં આવે તો એ બધાને કેમ? એવી અનેક પ્રકારની જે અત્યારે વર્તમાનમાં જે વિદ્યા કહેવામાં આવે છે, એ બધી વિદ્યા જે છે ખરેખર જોવા જઈએ તો એ કુદ્રષ્ટિઓ એક રચેલ છે અને એ કુવિદ્યા છે. હવે એ પહેલા સમજી લઈએ ને, નહીતર પાછું સમાધાન નહીં થાય. હજી એનું જ મહાત્મા લાગ્યા કરે છે જીવોને. એનાથી આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, એનાથી ધર્મની શરૂઆત થતી નથી, ચોથું ગુણસ્થાને આવતું નથી. એમાંની કોઈ વિદ્યા દ્વારા પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, નથી જઈ શકતો. તો આ બધી વિદ્યાઓ જે છે એના દ્વારા એ પ્રાપ્ત શું કરે છે? સુવિધાઓ વગેરે જે કંઈ પ્રાપ્ત કરે છે, અને એમાં એ શું કરે છે? અભિમાન સેવે છે. એમાં એ અભિમાન સેવે છે અને એમાં એ ભોગ વિલાસની પ્રાપ્તિનું એ નિમિત્ત કારણ થાય છે એ બધી વિદ્યાઓ. એટલે એ અપેક્ષાથી જો જોવા જઈએ તો એમાં એને પાપના બંધ વિશેષ છે, બીજું કાંઈ નથી. કોઈ પણ ભોગને ભોગવીએ તો એ પાપ વિના તો ભોગવાતું નથી. બીજી વાત, કોઈ કે આ મેડિકલ સાયન્સ આટલું બધું આગળ વધ્યું એને લીધે બીજાની સારવાર વગેરે થાય છે, આ તે, તો એ તો બધા નિમિત્ત કારણ છે. કેમ કે એ આખી મેડિકલની વિદ્યા જે છે એ શેની ઉપર કાર્ય કરે છે? શરીર. શરીર તો આત્માથી ભિન્ન જુદી વસ્તુ છે. અને શરીરના રજકણો જે છે એ પૂતગળ છે, પૂતગળ પરમાણુનો સ્કંદ છે. અને એ પૂતગળ પરમાણુનું જો એનું પરિણમન જે થઈ રહ્યું છે એનો જરા સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે દરેકને જન્મથી માંડી અને વૃદ્ધાવસ્થાને છેવટે મૃત્યુ આવે ત્યાં સુધી શરીરમાં જે ફેરફાર થાય છે તે થાય જ છે. એ ફેરફાર તો રોકી શકાતા નથી, એ ફેરફાર તો રોકી શકાતા જ નથી. રોગ આવતો રોકી શકાતો નથી, જે થવા યોગ્ય છે તે થાય જ છે. એટલે એ કઈ મેડિકલ વિદ્યાને કારણે એ બધું મટી જાય છે એ માનવું એ પણ ખરેખર જે સાચો ધર્મી છે એને વિચાર કરવા જેવું છે કે ખરેખર એમ હોય તો બધાને એક સરખું થવું જોઈએ. એકની એક દવા કોઈને એ ઊંધી પડે છે, એને એનાથી ઉલટી તકલીફ થઈ જાય છે, અને બીજાને એ કામ કરે છે
એની એ જ દવા, એના એ જ ડોક્ટર, એનો એ જ રોગ, છતાં પણ બધામાં પરિણામ કેમ જુદા જુદા આવે છે? એટલે એ બધાનો જયારે વિચાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આનાથી જુદી કાંઈક વસ્તુ હોવી જોઈએ, અને એ જીવે જ કરેલા ભાવ જેને કારણે એને એવા કર્મના બંધ થયા છે, અને એના ઉદયો જે છે એ પ્રમાણે જીવને સાતા સાતાના એવા ભોગવવા પડે છે. સાતા વેદની અસાતા વેદની કર્મની પ્રકૃતિઓ ના ઉદયો વર્તે છે, અને મિથ્યાત્વ સહિત છે, તો એને એ અનુભવે છે, દુઃખી થાય છે. અને એમાં પછી જયારે એનો એ કાળ પૂરો થઈ ગયો હોય, દુઃખનો કાળ પૂરો થતો હોય, ત્યારે પછી કોઈ પણ નિમિત્ત હોય, એ દવાનું નિમિત્ત હોય કે સર્જરીનું નિમિત્ત હોય કે કોઈ મંત્રનું નિમિત્ત હોય, તો પણ મટી જાય છે. એટલે ખરેખર તો એ પૂતગળનું ની અંદર કાંઈ પણ સારું થઈ જવું, એનો જો વિચાર કરીએ સૂક્ષ્મતાથી, તો પેલા દવાના પૂતગળ પરમાણુ જુદા છે અને શરીરના પૂતગળ પરમાણુ જુદા છે. એક પરમાણુ બીજા પરમાણુના પરિણમનને બદલી શકતો નથી, એ સિદ્ધાંત છે. તો પેલો દવાનો પરમાણુ જે છે તે પેલા શરીરના પરમાણુમાં શું ફેરફાર કરવાનો હતો? કાંઈ કરતો જ નથી, કાંઈ કરતો જ નથી. એની હાજરીમાં પેલો શરીરનો પરમાણુ જે રીતે પરિણમન થવાનું છે એ રીતે કરે છે. એટલે રોગ મટવાનો હોય તો મટી જાય છે. મટવાનું કારણ બીજું છે, કેમ કે એ પૂતગળ પરમાણુ જે છે એના જે કર્મ ઉદયમાં આવ્યું છે એને કારણે એ ઉદયમાં એવું દુઃખ કે એ પરિસ્થિતિ આવી છે. એટલે એ મટે છે, એ પૂરું થાય છે, ખરી જાય છે. માટે એ વખતે નિમિત્ત કારણ તરીકે જે તમે માનો તે હોય. એટલે આયુર્વેદની દવાથી પણ મટે, એલોપેથીની દવાથી પણ મટે, નેચરોપેથીથી પણ મટે, યુનાનીથી પણ મટે, ને બધાથી મટે. બધા કે મારી પાસે દવાનો ઇલાજ છે ને, બધાની જુદી જુદી દવાઓ, છતાંય બધાને પાછું એમ થાય મટે. અને છતાં જયારે ન મટવાનું ત્યારે કોઈની પણ દવાથી નથી મટતું. એનો અર્થ જ એ થયો કે સર્વોપરી શું છે? સર્વોપરી તો પોતાના એ વખતના જે કર્મના ઉદયો જે છે એ જ સર્વોપરી છે. એ પ્રમાણે જે થવાનું હોય તે થાય, અને એનાથી પોતે જુદો છે એવું જેને જ્ઞાન ભાન થયું છે, એ સમ્યક દ્રષ્ટિ, એ બધાની સાથે જોડાતોય નથી. એટલે એને તો કાંઈ એની વાતમાં કાંઈ રસ પડતોય નથી. જે બધી વિદ્યાઓ જે છે એ ભલે રહી, એમાં કાંઈક અંશે આ જે જીવોને સાતા પહોંચે એવી વિદ્યા જે છે, જે આયુર્વેદ વગેરેની જે વિદ્યાઓ જે છે, એ માટે તો પહેલાના વખતની અંદર જેમને એવા જ્ઞાન હતા કે ક્યારેક એના પ્રયોગ કરતા હતા, પણ એ એનાથી મટ્યું છે એવું માનતા ન હતા. એટલે આ બધી વાતનો જયારે વિચાર કરીએ છીએ તો આપણને એમ થાય છે કે આ બધી વિદ્યા જે છે એ આત્મસુખ આપનારી નથી, એ દ્વારા સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને જેને રચનાઓ કરી છે એમની દ્રષ્ટિ આત્મા તરફ ન હોય, અને આ જ જે રચના કરી રસાયણ શાસ્ત્ર, ખનિજ વિદ્યા વગેરે, એમાં જ એમની દ્રષ્ટિ રહી હોય, તો એમણે તો એમનું જીવન વેડફી નાખ્યું, એમાં જ એ રોકાઈ ગયા. એટલે એમને કુદ્રષ્ટિઓ કહ્યા, કેમ કે એને તો એનું જ મહાત્મા આવ્યું, ભગવાનની વાણીનું મહાત્મા આવ્યું નહીં. પ્રભુની વાણીમાં જે કઈ વાત આવી છે એનું તો એને મહાત્મા આવ્યું જ નહીં, એટલે એમાં રોકાઈ રહ્યા, એટલે એમને કુદ્રષ્ટિ કહ્યા. દરેક શબ્દની પાછળનું રહસ્ય સમજવું જોઈએ. અમસ્તો કોઈ શબ્દ વાપર્યો નથી. વિતરાગ સર્વજ્ઞ પ્રણીત આગમના અર્થથી વિપરીત, પહેલી વાત તો આ છે, એનાથી વિપરીત માન્યતા વાળા કુદ્રષ્ટિઓએ, કેમ કે એને મહત્વ આનું લાગ્યું, ભગવાનની વાણીનું, સાચા સુખનું એ કાંઈ મહત્વ લાગ્યું નહીં, તો એમણે સુખ શાંતિની શોધમાં આ બધા શાસ્ત્રોની રચનાઓ કરી. કુદ્રષ્ટિઓ રચેલા જે રસાયણ શાસ્ત્ર, ખનિજ વિદ્યા, હરમેખલ, ક્ષુદ્ર વિદ્યા, ઘણી બધી અનેક પ્રકારની વિદ્યાઓ આપણે તો અત્યારે વર્તમાનમાં તે બધી આપણને ઉપલબ્ધ પણ નથી. વ્યંતર, વિકૂર્ણ વગેરે અજ્ઞાનીઓના ચિત્તમાં, હવે એ વિદ્યાઓ અજ્ઞાનીઓના ચિત્તમાં વિસ્મય ઉત્પન્ન કરનાર શાસ્ત્રો છે. એ વિદ્યાના શાસ્ત્રો અજ્ઞાનીને એમાંથી વિસ્મય થાય છે એના કારણે, બાકી જ્ઞાનીને તો કાંઈ એમાં વિસ્મય થતું નથી. જાદુગર હોય એ જાદુ કરે તો બીજા બધા જે બેઠા છે સભામાં એને બધાને એમાં આશ્ચર્ય લાગે, વિસ્મય થાય, તાળીઓ પાડે. પણ ત્યાં બીજો જાદુગર બેઠો હોય એને શું થાય છે? એને કાંઈ થતું નથી. એ સમજે છે કે આમાં કાંઈ જાદુ છે જ નહીં, કોઈ વિસ્મય પામવા જેવું છે જ નહીં. તો એવી રીતે આ ત્યાં જ્ઞાની છે એને કાંઈ વિસ્મય નથી થતું. અજ્ઞાનીઓના ચિત્તમાં વિસ્મય ઉત્પન્ન કરનાર એ શાસ્ત્રોને જોઈને, એને સાંભળીને જે કોઈ જીવ મૂંઢતાથી તેમાં ધર્મ બુદ્ધિ વડે રુચિ કે ભક્તિ કરતો નથી, તે જ વ્યવહાર અમૂંઢ દ્રષ્ટિ કહેવાય. બાકી બીજા બધા તો મૂંઢ જ કહેવાય. જે કોઈ જીવ મૂંઢતાથી એમાં ધર્મ બુદ્ધિ કરે કે હિતની બુદ્ધિ કરે કે
પોતાને સુખની બુદ્ધિ થાય છે એ તો બધા મૂંડ કહેવાય, એ તો મૂંડ કહેવાય. પણ એવી નથી કરતો, ધર્મની બુદ્ધિ કરતો નથી કે એમાં પોતાને હિત થાય છે એવી પણ બુદ્ધિ કરતો નથી. એટલે એને સાંભળીને જે કોઈ જીવ મૂંડતાથી તેમાં ધર્મ બુદ્ધિ વડે રુચિ કે ભક્તિ કરતો નથી તે જ વ્યવહાર અમૂંડ દ્રષ્ટિ કહેવાય. આ તો વ્યવહારથી અમૂંડ દ્રષ્ટિ થયું, નિશ્ચયથી અમૂંડ દ્રષ્ટિ તો હવે વાત આવશે. તો કે છે કે તે વિષયમાં ઉદાહરણોની વાત લે છે જરા. તે વિષયમાં ઉત્તર મથુરામાં ઉદુરીલી ભટ્ટારક, રેવતી શ્રાવિકા તથા ચંદ્રપ્રભ નામના વિદ્યાધર બ્રહ્મચારીની કથાઓ પ્રસિદ્ધ છે. એ પુરાણોમાંથી એ કથાઓ વાંચી લેવી. નિશ્ચયથી તો તે જ વ્યવહાર અમૂંડ દ્રષ્ટિના ગુણના પ્રસાદથી અંતતત્વ અને બહિર્તત્વનો નિશ્ચય થતા સમસ્ત મિથ્યાત્વ, રાગ આદિ શુભાશુભ સંકલ્પ વિકલ્પોમાં ઈષ્ટ બુદ્ધિ, આત્મબુદ્ધિ, ઉપાદેય બુદ્ધિ, હિત બુદ્ધિ, મમત્વ બુદ્ધિનો ત્યાગ, એવો ત્યાગ કરી અને ત્રિગુપ્તિ રૂપે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ આત્મામાં જે નિશ્ચળ સ્થિતિ કરવી તે જ અમૂંડ દ્રષ્ટિપણું છે. પેલું તો વ્યવહારથી કહ્યું, પણ ખરેખર તો પોતાના નિજ આત્મામાં ચલિત ન થાય એવી નિશ્ચળ સ્થિતિ કરવી તે જ અમૂંડ દ્રષ્ટિપણું છે. ગમે ત્યાં ધર્મ માની લેવો, બધી સર્વધર્મ સમાન, આ બધી વાત જે કરે છે એ બધા તો મૂંડ છે. ધર્મના નામે પણ ભગવાન સિવાય, દિનેશ્વર ભગવાનની વાણી સિવાય જ્યાં જ્યાં બીજે ક્યાંય પણ ધર્મની કલ્પના કરવી કે ઈષ્ટ દેવની કલ્પના કરવી એ બધી મૂંઢતા છે. ગમે ત્યાં એવી કલ્પના એ ન કરાય, એમાં માન્યતા તો કરાય નહીં. કેમ કે જે વસ્તુની પ્રાપ્તિ કરવી છે એ તો દિનેશ્વર ભગવાન કથિત મોક્ષ માર્ગની અંદર એની તો વાત આવી છે. એટલે એની જ શ્રદ્ધા હોય અને એ શ્રદ્ધા દ્વારા પોતે એમાં હિત બુદ્ધિ કરી અને પોતે એવી રુચિ કરી અને એમાં આગળ વધી અને પોતે જ્યારે સ્વરૂપમાં સ્થિતિ કરે છે ત્યારે ખરેખર એ અમૂંડ દ્રષ્ટિ છે એમ કહેવાય. બાકી બોલે કે ના અમે બીજા ધર્મની કે બીજા મતની કે કોઈની શ્રદ્ધા અમે કરતા નથી, બીજી વસ્તુમાં અમને તો કોઈ સુખ લાગતું નથી, એમ બોલવાથી નહીં થાય. એટલે અહીંયા કહે છે કે એવી નિશ્ચળ સ્થિતિ કરવી તે જ અમૂંડ દ્રષ્ટિપણું છે. ખરેખર મૂંઢતા નથી, ધર્મની વિશેની મૂંઢતા નથી. તો એ મૂંઢતા નથી એવું ક્યારે કહેવાય કે પોતે એવી સ્થિતિ કરે છે. તો હવે અહીંયા કેટલીક બીજી વાત સાથે લીધી છે તો એ ફરીથી આપણે વાંચનમાં લઈએ છીએ કે નિશ્ચયથી તો તે જ વ્યવહાર, આ જે પહેલા વ્યવહાર કહેવામાં આવ્યો અમૂંડ દ્રષ્ટિનો વ્યવહાર, એ જ વ્યવહાર અમૂંડ દ્રષ્ટિ ગુણના પ્રસાદથી, તો એને માટે અહીંયા કહ્યું છે કે વ્યવહારના પ્રસાદથી અર્થાત જ્યારે પોતાની સન્મુખતારૂપ નિશ્ચય પ્રસાદ હોય ત્યારે નિમિત્ત ને વ્યવહારને પ્રસાદ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે એવા નિશ્ચયથી પોતાની દશા થાય ત્યારે એ વખતે જે નિમિત્ત હોય એને વ્યવહાર કહેવામાં આવે. એટલે અહીંયા વ્યવહાર પ્રસાદ તરીકે જ્યારે કહ્યું તો એ અમૂંડ ગુણ એ વ્યવહાર પ્રસાદની જે વાત કરવામાં આવી તો એ નિશ્ચયનું કારણ થાય છે એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. અને આ અમૂંડ ગુણ પોતાની એવી માન્યતા, એવી શ્રદ્ધા દિનેશ્વર ભગવાને જેમ કહ્યું છે એ શાસ્ત્રોને માનવા વગેરે એને સમજવા સ્વીકારવાનું જે છે એ બધું વિકલ્પની અંદર જે કંઈ અમૂંડ દ્રષ્ટિ જે પડી છે એ એને પોતાની નિશ્ચય અમૂંડ દ્રષ્ટિ થવામાં નિમિત્ત કારણ છે. એટલે એ રીતે એમાં એનો અર્થ કરવાનો. અને પછી એ જ વાત અહીંયા કરી છે કે અંતતત્વ અને બહિર્તત્વનો નિશ્ચય થતા, અંતતત્વ શું છે? પોતાનું સ્વરૂપ છે તે અંતતત્વ છે. અને બહિર્તત્વ શું છે? આ બીજું બધું જે છે તે બહિર્તત્વ છે. એ પોતાથી જુદું છે. શરીર આદિ પોતાથી જુદા છે. કાર્મણ શરીર પણ પોતાથી જુદું છે અને તેજસ શરીર પણ પોતાથી જુદું છે. તો પછી આ બાહ્યમાં પદાર્થો એ તો બધા પોતાથી જુદા જ હોય ને. એટલે એવો નિર્ણય થાય અંતતત્વ અને બહિર્તત્વનો નિશ્ચય થતા, એવો નિશ્ચય થાય ત્યારે પછીથી બીજું બધું બહિર્તત્વ છે અને બહિર્તત્વ મને કોઈ રીતે સ્પર્શતું નથી, મારામાં કોઈ ફેરફાર કરતું જ નથી, એ વાતનો નિર્ણય છે. તો સમ્યક દ્રષ્ટિને પછી કોઈ બીજું મિથ્યા માન્યતા ભ્રમ રહેતો નથી. એટલે કે છે કે અંતતત્વ અને બહિર્તત્વનો નિશ્ચય થતા સમસ્ત
મિથ્યાત્વ, રાગ આદિ શુભાશુભ સંકલ્પ વિકલ્પોમાં ઈષ્ટ બુદ્ધિ થતી નથી, એમાં પોતાપણાની એટલે આત્મબુદ્ધિ થતી નથી, એમાં ઉપાદેય બુદ્ધિ થતી નથી, કે હિત બુદ્ધિ પણ થતી નથી, કે એમાં મમત્વ પણ થતો નથી, મારાપણાનો ભાવ પણ થતો નથી. એટલે એ બધી બુદ્ધિનો ત્યાગ કરીને ઈષ્ટ બુદ્ધિ, આત્મબુદ્ધિ, ઉપાદેય બુદ્ધિ, હિત બુદ્ધિ, મમત્વ ભાવનો ત્યાગ કરીને ત્રિગુપ્તિ રૂપે, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાય ગુપ્તિ રૂપે એટલે કે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના ઉપયોગને સ્વ તરફ વાળે ત્યારે એવી ત્રિગુપ્તિ હોય. તો એવી ત્રિગુપ્તિ રૂપે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજાત્મા, પોતાનો વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી આત્મા છે, એમાં જે નિશ્ચળ સ્થિતિ કરવી, એમાં જ રહેવું, ચલિત થયા વિના રહેવું, એનું નામ જ નિશ્ચયથી અમૂઢ દ્રષ્ટિપણું છે. આગળ લઈએ. સંકલ્પ અને વિકલ્પનું લક્ષણ. અહીંયા સંકલ્પ વિકલ્પની વાત આવી ને એટલે કે છે સંકલ્પ વિકલ્પમાં ઈષ્ટ બુદ્ધિ વગેરે ન કરવા તો સંકલ્પ વિકલ્પ શું છે, તો એનું લક્ષણ અહીંયા કહે છે, વ્યાખ્યા કહે છે કે પુત્ર, સ્ત્રી આદિ બાહ્ય દ્રવ્યોમાં આ મારા છે એવી કલ્પના તે સંકલ્પ છે. બાહ્ય પદાર્થોમાં આ મારા છે એવી કલ્પના તે સંકલ્પ છે. અંતરંગમાં હું સુખી છું, હું દુઃખી છું એમ હર્ષ વિષાદ કરવો તે વિકલ્પ છે. આ જુદી રીતે વ્યાખ્યા લીધી છે પણ એ જ અર્થ છે. નિર્ધારિત અધ્યવસાન અને અનિર્ધારિત અધ્યવસાન ની વાત કૃપાળુદેવે લીધી છે કે નિર્ધારિત અધ્યવસાન જે છે તે સંકલ્પ છે અને અનિર્ધારિત અધ્યવસાન જે છે તે વિકલ્પ છે, એમ લીધું છે. એ જ અર્થ અહીંયા પણ બેસી જાય છે. નિર્ધારિત અધ્યવસાન એટલે કે આ આમ છે, એ નિર્ણયપૂર્વકના જે છે અધ્યવસાન જે છે સંકલ્પ છે. તો અહીંયા આપણે એમ જ લીધું કે આ પુત્ર મારો, આ પત્ની મારી, અથવા તો આ પતિ મારા, આ પિતા મારા, આ કોમ્પ્યુટર મારું, આ સાયકલ મારીને, આ મોટર મારીને, આ બધું જે છે એ નિર્ધારિત અધ્યવસાન થયું. તો એ સંકલ્પ છે, એને જ સંકલ્પ અહીંયા કહ્યું છે. તો આ મારા છે એવી કલ્પના તે સંકલ્પ છે. અને અંતરંગમાં હું સુખી છું, હું દુઃખી છું એમ હર્ષ વિષાદ કરવો એ વિકલ્પ છે. અને એમાં પણ ત્યાં કૃપાળુદેવે કહ્યું છે કે અનિર્ધારિત અધ્યવસાન, કે જ્યારે જ્યારે જે વખતે છે તે વખતે અત્યારે હું સુખી છું, અત્યારે દુઃખી છું, અત્યારે મને આમ છે તેમ છે, જે થાય તો એ વિકલ્પ કહીએ તો એ અપેક્ષાથી અહીંયા પણ એ જ વાત સાથે બરાબર મેળ ખાય છે. તો આ વિકલ્પ છે, આ સંકલ્પ વિકલ્પ. હવે અથવા બીજી રીતે જો વિચાર કરીએ અધ્યાત્મમાં આગળ, તો બીજી રીતે પણ આપણે વિચાર કરવો પડે ને. તો શું કહે છે? અથવા વાસ્તવિકપણે સંકલ્પનો અર્થ શું? વિકલ્પ એ જ એટલે સંકલ્પ એ જ વિકલ્પ, તે તેની જ પર્યાય છે. સંકલ્પ એ વિકલ્પની જ પર્યાય છે. એટલે જે અંતરમાં જે વિકલ્પ ચાલે છે એમાંથી જ સંકલ્પ ઉત્પન્ન થાય છે કે આ પુત્ર વગેરેનો જે વિકલ્પ પહેલા ચાલ્યો એમાંથી આ મારો એમ નક્કી થયું એટલે સંકલ્પ થયો. એટલે એ અપેક્ષાથી કહે છે કે સંકલ્પ એ જ વિકલ્પ, તે તેની જ પર્યાય છે. સંકલ્પ વિકલ્પની જ પર્યાય છે. આ બીજી રીતે વાત લીધી. તો એ ચોથા ગુણની વાત પૂરી થઈ. હવે પાંચમું ઉપગહન ગુણ, ઉપગુહન. તો એમાં કહે છે કે ભેદાભેદ રત્નત્રયની ભાવના રૂપ, ભેદ રત્નત્રય વ્યવહાર રૂપે શુદ્ધ છે અને અભેદ રત્નત્રય નિશ્ચય રૂપે શુદ્ધ છે. આ સ્પષ્ટતા કરી. અને બંને સાથે હોય છે. એટલે ભેદાભેદ જયારે કહ્યું હોય ત્યારે એ ભેદ અને અભેદ બંને સાથે છે. તો ભેદ રત્નત્રય વ્યવહાર નય શુદ્ધ છે અને અભેદ રત્નત્રય નિશ્ચય નય શુદ્ધ છે. તો ભેદાભેદ રત્નત્રયની ભાવના રૂપ મોક્ષ માર્ગ સ્વભાવથી શુદ્ધ જ છે. મોક્ષ માર્ગમાં અશુદ્ધિ નથી. મોક્ષ માર્ગ પર્યાય રૂપે છે, જીવની જ પર્યાય છે અને એ નિર્મળ પર્યાય, શુદ્ધ પર્યાય છે. એટલે સ્વભાવથી જ મોક્ષ માર્ગને શુદ્ધ કર્યો. તેમાં અજ્ઞાની મનુષ્યોના નિમિત્તે તથા અશક્ત મનુષ્યોના નિમિત્તે ધર્મની નિંદા, દોષ, અપવાદ કે અપ્રભાવના જ્યારે થાય છે, જો ધર્મની નિંદા થાય, તેમાં કઈ દોષ એમાં આવે કે
કોઈ અપવાદ કે અપ્રભાવના થાય એમાં આ જે છે ને એ અજ્ઞાની મનુષ્ય કે અશક્ત મનુષ્ય જે છે તો નિમિત્ત કારણ છે. કોઈ અશક્ત મનુષ્ય જે છે એ ધર્મમાં વિપરીત રીતે પરિણમે, પહેલા પ્રતિજ્ઞા કરી હોય અને પછી એ વિપરીત રીતે પરિણમે એવું કંઈક થાય. જેમ કે 24 પછાણ લીધા છે અને પછી અશક્તિને કારણે પછી એમાં રાત્રે કંઈક લે છે. એવી રીતે અજ્ઞાની પણ કંઈક જુદી રીતે એવા અર્થ કરતા હોય છે. અમે તો એમ કે રાત્રિ ભોજન ત્યાગ, અત્યારે દિગંબરમાં બહુ આવું બધું ખૂબ ચાલે છે. જે સમજતા નથી એવા દિગંબરમાં, એટલે કે જે સંપ્રદાયના દિગંબર પોતાને દિગંબર કહેવડાવે છે, રાત્રિ ભોજન ત્યાગ એટલે પછી પાછા રાત્રે દૂધ પીએ. એ તો કે બરાબર જ કહેવાય. કેટલીક વખત આપણને એમ લાગે કે આ વાત સાચી સમજાય જ નથી. શ્વેતાંબરમાં બહુ ચોખ્ખી 24ની વાત છે, ત્યારે ત્યાં તો બહુ બધું ચાલે છે. ઘણા લોકો આ બધી રીતે કરતા મેં જોયા છે, એટલે આ તો વાત કરું છું. મોટા ગ્રુપમાં આખું મહાવીર સ્વામી ભગવાનની જન્મ જયંતિનો આખો પ્રોગ્રામ કરે અને રાત્રે પછી પાછું ભાવના બેસાડી હોય ત્યાર પછી પાછા દૂધ આપે ત્યાં જ મંદિરની બહાર. ત્યારે આપણને થાય કે આ શું, આ બધું ક્યાંથી આવ્યું. એટલે મતિ કલ્પના એટલે અજ્ઞાની. એવા અજ્ઞાની તો એમના નિમિત્તે અને પેલું અશક્ત મનુષ્યના નિમિત્તે કોઈ પણ એવા દોષ ઉત્પન્ન થાય અથવા તો ધર્મની એને કારણે નિંદા થાય કે અપવાદ કે અપ્રભાવના જ્યારે થાય છે, મૂળ વાત તો આ કરવી છે, ઉપગુહન ગુણની વાત કરવી છે ને. એટલે તો આવું જે થયું છે એને એવું એને ગોપવવું. કઈ રીતે ગોપવવું? તો પેલાને એવો ધર્મ ઉપદેશ આપીને એની એક વાત કરવી છે. એટલે એ વ્યવહારથી ઉપગુહન ગુણ છે. બીજાના દોષ જે છે એને બીજાની ત્રીજી વ્યક્તિની આગળ પ્રસિદ્ધ ન કરવા અને પોતે માત્ર જાણવા અને પછી જાણીને એના પછી એનું સ્થિતિકરણ કરવું, એ મહત્વનું છે. એટલે જેના પછીનો ગુણ છે ઉપગુહન ગુણ, એની સાથે સ્થિતિકરણ ગુણ જે છે એ હોવો જ જોઈએ. એ ન હોય એમ બને નહીં, એટલે એ સાથે જ હોય છે. તો અહીંયા આપણે ઉપગુહનની વાત કરી રહ્યા છીએ. શું કહે છે પહેલથી? ભેદાભેદ રત્નત્રયની ભાવના રૂપ મોક્ષ માર્ગ સ્વભાવથી શુદ્ધ જ છે. એટલે મોક્ષ માર્ગમાં અશુદ્ધિ છે જ નહીં, ભગવાને કહેલા માર્ગમાં અશુદ્ધિ છે નહીં, પણ એના ફોલોઅર્સ જે પોતે પોતાની મતિ કલ્પના વર્તે છે ત્યારે એમાં દોષ આવે છે. ધર્મમાં દોષ નથી, ધર્મની અંદર દોષ છે જ નહીં. ભગવાને કહેલા ધર્મમાં ક્યાંય દોષ છે જ નહીં, કોઈ નિંદા થાય એવી વાત છે જ નહીં. શું કહે છે કે મોક્ષ માર્ગ સ્વભાવથી શુદ્ધ છે, શુદ્ધ જ છે. તેમાં અજ્ઞાની મનુષ્યના નિમિત્તે તથા અશક્ત મનુષ્યના નિમિત્તે ધર્મની નિંદા, દોષ, અપવાદ કે અપ્રભાવના જ્યારે થાય છે ત્યારે આગમના અવિરોધપણે શક્તિ અનુસાર ધનથી કે ધર્મ ઉપદેશથી ધર્મને માટે જે દોષોને ઢાંકવામાં આવે છે અથવા દૂર કરવામાં આવે છે તે વ્યવહાર નયથી ઉપગહન ગુણ કહેવાય છે. જે દોષોને દૂર કરવામાં આવે છે, જે ઢાંકવામાં આવે એટલે એને બધાની વચ્ચે પ્રસિદ્ધ કરી અને પેલાની મસ્કરી કરવી, ઠેકડી ઉડાડવી એવું ન કરવામાં આવે. કે જો આ બધા લઈને બેઠા છે ને, વ્રત લઈને બેઠા, પચકાણ લઈને બેઠા, પણ હવે જુઓ તો ખરા તો શું કરે છે તો જુઓ, એવું એ ન બોલે. એના મનમાં એવો વિકલ્પ પણ ના આવે, સમ્યક દ્રષ્ટિને એવો વિકલ્પ આવે જ નહીં. તો કોઈકના દોષો જે છે એને એ જોઈ અને એને અંદરમાં કરુણાનો ભાવ થાય, કરે આને આ દોષ આવ્યો અને હું સમજાવું, એની ભૂલ થતી લાગે છે. અને ખાસ કરીને મુનિઓમાં તો એવું હોય છે, ત્યાં કંઈક નાનકડો દોષ આવે તો બીજા મુનિને ખ્યાલ આવે તો એ બીજાને કહેતા નથી, પણ એને જ સમજાવે છે કે પ્રભુ તમને આ દોષ આવ્યો, આપણને દીક્ષા લીધી આપણે, ને આ દોષ ન હોવો જોઈએ, એમ કરીને એમનું સ્થિતિકરણ કરે છે. એમ ઢાંકવાનો પ્રશ્ન છે. તો દોષોને ઢાંકવામાં આવે છે અથવા તો દૂર કરવામાં આવે છે તે વ્યવહાર નયથી ઉપગુહન ગુણ કહેવાય છે. તે વિષયમાં માયાચારથી બ્રહ્મચારીએ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમામાં જડિત રત્નની ચોરી કરી ત્યારે જીંદત શ્રેષ્ઠીએ જે ઉપગુહન કર્યું તે કથા પ્રસિદ્ધ છે. અથવા રુદ્રની જ્યેષ્ઠા નામની માતાની લોકનિંદા થઈ ત્યારે તેનો દોષ ઢાંકનાર ચેલીની મહારાણીની કથા પ્રસિદ્ધ છે. નિશ્ચયથી તો તે જ વ્યવહાર ઉપગુહન ગુણના સહકારીપણાથી બીજ નિરંજન નિર્દોષ પરમાત્માના આચ્છાદક મિથ્યાત્વ રાગ આદિ દોષોનું
તે જ પરમાત્માના સમ્યક દર્શન જ્ઞાન આચરણ રૂપ ધ્યાન વડે આચ્છાદન નાશ ગોપન ઢાંકણ કરવું તે જ ઉપગુણ ગુણ છે. તો એ વ્યવહારથી વાત થઈ અને હવે નિશ્ચયથી જે વાત કરે છે એ સમજવાની છે. નિશ્ચયથી શું છે અને એમાં અહીંયા પણ એ જ રીતે વાત કર્યું કે જે વ્યવહારથી ઉપગુણ ગુણ જે છે એના સહકારીપણાથી આ નિશ્ચયથી ઉપગુણ ગુણ હોય છે, જે દરેક જગ્યાએ લેવામાં આવ્યું છે એ જ રીતે. તો નિજ નિરંજન નિર્દોષ પરમાત્મા, પોતાનો આત્મા કેવો છે? નિરંજન નિર્દોષ પરમાત્મા. એ પરમાત્માના આચ્છાદક, એ પરમાત્માના સ્વરૂપને આચ્છાદન કરનાર કોણ છે? એ ઘાતી કર્મની પ્રકૃતિઓને આપણે એમ કહીએ છીએ. તેમાં મુખ્ય કઈ છે? તો મિથ્યાત્વ. તો મિથ્યાત્વને કારણે એને રાગ આદિ હોય છે, તેવા દોષ છે. તો એ કહે છે કે નિર્દોષ પરમાત્માના આચ્છાદક કોણ છે? મિથ્યાત્વ, રાગ આદિ દોષો. એ કર્મો જે છે એ નહીં, એ તો નિમિત્ત કારણ છે, પણ પોતાને જે થતા મિથ્યાત્વ, રાગ આદિના દોષો એ પોતાના શુદ્ધ સ્વરૂપ નિરંજન નિર્દોષ પોતાના સ્વરૂપને ઢાંકનારા છે, આચ્છાદક છે એવા દોષો. તો તે જ પરમાત્માના સમ્યક શ્રદ્ધા જ્ઞાન આચરણ રૂપ ધ્યાન વડે પ્રચ્છાદન, એટલે એ જે દોષો જે છે એનો નાશ કરવો, એમ પ્રચ્છાદન, નાશ, ગોપન, ઢાંકણ કરવું, એ દોષો દૂર કરવા, તો એ દોષોને એવા દબાવી દેવા, એને બહાર આવવા જ ન દેવા, એમ ગોપન કરવું, ઢાંકણ કરવું, તે જ ઉપગુહન ગુણ છે. એ દોષોને વિસ્તારવા નહીં, પણ તેને ત્યાં જ સમાવી દેવા, એ ઉપગુહન ગુણ છે. અને કેવી રીતે થાય છે? એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા વડે કરે છે. તો એ ઉપગુહન ગુણની વાત કરી, પાંચમો ગુણ. એ પછીથી છઠ્ઠા ગુણની વાત કરે છે, સ્થિતિકરણ. હવે સ્થિતિકરણ ગુણનું કથન કરે છે. ભેદાભેદ રત્નત્રયના ધારક મુનિ, આર્જિકા, શ્રાવક, શ્રાવિકા રૂપ 4 પ્રકારના સંઘમાંથી, મુનિ, આર્જિકા, શ્રાવક અને શ્રાવિકા એમ 4 પ્રકારના સંઘમાંથી, જો આ સંઘ એટલે આ 4 પ્રકારના સંઘ. અત્યારે કેટલાકને એ ખબર નથી, એટલે એમ માને કે 4 ફિરકા એ 4 સંઘ, એમ દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી અને તેરાપંથી એમ 4. એ 4 સંઘ નથી, એને એ સંઘ નથી કયા. ભગવાનના જ્ઞાનમાં જે સંઘ કહેવાય એ શું છે? મુનિ, આર્જિકા, શ્રાવક અને શ્રાવિકા રૂપ. અને એ રત્નત્રયના ધારક, એટલે સમ્યક દ્રષ્ટિ. અહીંયા શ્રાવક શ્રાવિકા લીધા, એ સમ્યક દ્રષ્ટિ છે, 5મા ગુણસ્થાનની દિશામાં છે. તો કે છે કે ભેદાભેદ રત્નત્રયના ધારક મુનિ, આર્જિકા, શ્રાવક, શ્રાવિકા રૂપ 4 પ્રકારના સંઘમાંથી કોઈ જ્યારે દર્શન અને ચારિત્ર મોહના ઉદયથી દર્શન, જ્ઞાન કે ચારિત્રનો ત્યાગ કરવાની ઈચ્છા કરે, ત્યારે આગમથી અવિરુદ્ધપણે શક્તિ પ્રમાણે ધર્મ શ્રવણથી, ધનથી, સામર્થ્યથી અથવા કોઈ પણ ઉપાયથી તેને ધર્મમાં સ્થિર કરવામાં આવે છે, તે વ્યવહારથી સ્થિતિકરણ છે. એ કોઈ પણ પ્રકારે દર્શન, જ્ઞાન કે ચારિત્રનો ત્યાગ કરવાની ઈચ્છા કરે, એટલે એવું કંઈક થઈ જાય. હવે આ ઈચ્છા કરેની વાત લીધી છે, અને અહીંયા એક બીજી ધનની વાત લીધી છે, એને જરાક સમજીએ. કેમ કે એ શ્રાવકની વાત પણ અહીંયા લીધી છે. તો કોઈ શ્રાવકને બહુ જ એવી સ્થિતિ ખરાબ થઈ હોય, આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હોય, તો કાંઈક બીજી રીતે એ વિચાર કાંઈક કરતા હોય, તો એમાંથી માર્ગમાંથી ક્યાંક એમને પડવાનું થાય એવું ખ્યાલમાં આવે, તો એને પછી ધન દ્વારા મદદ કરવામાં આવે, તો પણ એ સ્થિતિકરણ થયું કહેવાય. એટલે પછી પેલા એમાં જ રહે છે, બીજી રીતે મદદ કરવામાં આવે કોઈ પણ રીતે, એટલે એ અપેક્ષાથી અહીંયા ધનથી લેવામાં આવ્યું છે. તો શું અને ઈચ્છા કરે છે, એટલે કાંઈક બીજો પછી વિકલ્પ આવે છે, જે ખૂબ એમાં ધર્મના માર્ગમાં હતા છતાં પણ એવી દશા આવી જાય છે, તો એવા દુઃખના સંયોગો વગેરે કાંઈક આવી જાય છે, તો એમાં પડવાનું થતું હોય, એ વખતે એને સ્થિતિકરણની જરૂર છે. અને એવું સ્થિતિકરણ કરાવનાર એવા નિમિત્તો પ્રાપ્ત થઈ જાય છે. તો 4 પ્રકારના સંઘમાંથી કોઈ જ્યારે દર્શન અને ચારિત્ર મોહના ઉદયથી, હવે દર્શન મોહની અને ચારિત્ર મોહનીના ઉદયથી એટલે એ તો નિમિત્ત કારણ છે, પોતાના એટલી પુરુષાર્થની નબળાઈ થી દર્શન, જ્ઞાન કે ચારિત્રનો ત્યાગ કરવાની ઈચ્છા કરે, ત્યારે આગમથી અવિરુદ્ધપણે શક્તિ પ્રમાણે, આગમથી વિરુદ્ધ નહીં, આગમથી અવિરુદ્ધપણે શક્તિ પ્રમાણે ધર્મ શ્રવણથી, ધનથી,
કે બીજા સામર્થ્ય અથવા કોઈ પણ ઉપાયથી તેને ધર્મમાં સ્થિર કરવામાં આવે છે તે વ્યવહારથી સ્થિતિકરણ છે. અને એમાં ઉદાહરણ જે છે એ પણ કહે છે અહીંયા પુષ્પડાલ મુનિને ધર્મમાં સ્થિર કરવાના પ્રસંગમાં વાલિશણ કુમારની કથા આગમમાં પ્રસિદ્ધ છે. નિશ્ચયથી તો તે જ વ્યવહાર સ્થિતિકરણ ગુણથી ધર્મમાં દ્રઢતા થતા દર્શન અને ચારિત્ર મોહના ઉદયથી ઉત્પન્ન સમસ્ત મિથ્યાત્વ રાગ આદિ વિકલ્પ જાળનો ત્યાગ કરીને નિજ પરમાત્મા સ્વભાવની ભાવનાથી ઉત્પન્ન પરમ આનંદ જેનું એક લક્ષણ છે એવા સુખ અમૃતના રસાસ્વાદ વડે પરમાત્મામાં તલ્લીન તન્મય પરમ સમરસી ભાવથી ચિત્તને સ્થિર કરવું તે જ સ્થિતિકરણ ગુણ છે. પોતાના સ્વરૂપમાં સુખ અમૃતના રસાસ્વાદ વડે પોતાના ચિત્તને સ્થિર કરવું એ સ્થિતિકરણ ગુણ છે. એટલે પોતે જાતે પણ એમ કરે છે, બીજા એમાં નિમિત્ત કારણ થાય છે. પોતે જાતે નિશ્ચયથી સ્થિતિકરણ કરે છે, એમાં બીજા એને નિમિત્ત કારણ થાય છે. છઠ્ઠા ગુણની વાત થઈ. હવે સાતમું વાત્સલ્ય ગુણ. વાત્સલ્ય નામનું સાતમું અંગ કહે છે બાહ્ય અને અભ્યંતર રત્નત્રયના ધારક એવા ચતુર્વિધ સંઘ પ્રત્યે, ચતુર્વિધ સંઘમાં મુનિ, આર્જિકા, શ્રાવક અને શ્રાવિકા એ ચાર, એટલે કે છે બાહ્ય અને અભ્યંતર રત્નત્રયના ધારક એવા ચતુર્વિધ સંઘ પ્રત્યે. એમ ગાયને વાછરડા પ્રત્યે હોય છે સ્નેહ પ્રેમ તેમ તેવી રીતે, અથવા તો પાંચ ઇન્દ્રિયના વિષયમાં નિમિત્તભૂત પુત્ર શ્રી સુવર્ણ આદિ પ્રત્યે સ્નેહ હોય છે. જ્યારે ઇન્દ્રિય વિષયનો વિચાર કરીએ તો કેટલો પ્રેમ એમાં હોય છે એ રીતે મૂળ તો અહીંયા સ્નેહ બતાવો છે. જે સ્નેહ હોય છે તેવી રીતે ચતુર્વિધ સંઘ પ્રત્યે એવો સ્નેહ એમ કહેવું છે. તેમ જે સ્વાભાવિક સ્નેહ હોવો તેને વ્યવહારથી વાત્સલ્ય ગુણ કહે છે. ચતુર્વિધ સંઘ પ્રત્યે સ્વાભાવિક સ્નેહ હોવો, કેમ કે એ બધા ધર્માત્મા મોક્ષ માર્ગમાં છે, એટલે પોતે પણ મોક્ષ માર્ગમાં છે, તો એમના પ્રત્યે એવો સ્વાભાવિક સ્નેહ હોય એને વ્યવહારથી વાત્સલ્ય ગુણ કહે છે. અને તે બાબતમાં હસ્તિનાપુરના હોવું જોઈએ રાજા પદ્મરાજના બલિ નામના દુષ્ટ મંત્રીએ જ્યારે નિશ્ચય વ્યવહાર રત્નત્રયના આરાધક શ્રી અકંબના આચાર્ય વગેરે 700 મુનિઓને ઉપસર્ગ કર્યો, ત્યારે નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગના આરાધક વિષ્ણુકુમાર નામના મુનિએ વિક્રિયા વૃદ્ધિના પ્રભાવથી વામન રૂપ ધારણ કરીને બલિ નામના મંત્રી પાસે 3 ડગલા જેટલી ભૂમિ માંગીને એક પગ મેરુ પર્વતના શિખર ઉપર મૂક્યો, બીજો માનુષોત્તર પર્વત ઉપર મૂક્યો અને ત્રીજું ડગલું મૂકવાનું સ્થાન ખાલી નથી એમ કહી અને વચનના બાને મુનિઓના વાત્સલ્ય નિમિત્તે બલિ નામના મંત્રીને બાંધ્યો. અને એવી એક આગમ પ્રસિદ્ધ કથા છે. આ વાત્સલ્ય ભાવ બતાવ્યો, આમાં ટૂંકમાં બીજા મુનિઓ પ્રત્યેનો વાત્સલ્ય ભાવ બતાવ્યો, એને માટે એમણે આ કર્યું. આ વાર્તા આપણે જાણીએ છીએ. બીજી એક વાત્સલ્યની કથા દસપુર નગરના વજ્રકર્ણ નામના રાજાની રામાયણમાં પ્રસિદ્ધ છે. ઉજ્જૈનીના રાજા સિંહોદરે આ વજ્રકર્ણ જૈન છે અને મને નમસ્કાર કરતો નથી એમ જાણી દશરથપુર નગરને, દસપુરન નગર અહીંયા લખ્યું છે, પછી અહીંયા દશરથપુર નગર છે, એટલે બેમાંથી એક જ સાચું, કે દશરથપુર નગર હશે કદાચ નામ, અથવા તો દસપુરન નગર હશે. તો એના વજ્રકર્ણ નામના રાજાની રામાયણમાં પ્રસિદ્ધ કથા છે. તેમાં કહે છે કે ઉજ્જૈનીના રાજા સિંહોદરને એમ લાગ્યું કે પેલા એ વજ્રકર્ણ જૈન જે છે એ મને નમસ્કાર કરતો નથી એમ જાણી અને એનું રાજ એ દશરથપુર નગર કે દસપુરન નગર એનો ઘેરો ઘાલી અને ઘોર ઉપસર્ગ કર્યો. ત્યારે ભેદાભેદ રત્નત્રયની ભાવના જેમને પ્રિય હતી એવા રામચંદ્રે વજ્રકર્ણ પ્રત્યે વાત્સલ્યના નિમિત્તે સિંહોદરને બાંધ્યો.
તો આ વાત્સલ્ય કથા રામાયણમાં પ્રસિદ્ધ છે. તો એ દશરથપુર નગર પણ હોય. નિશ્ચય વાત્સલ્ય તો તે જ વ્યવહાર વાત્સલ્ય ગુણના સહકારીપણાથી ધર્મમાં દ્રઢતા થતા મિથ્યાત્વ રાગ આદિ સમસ્ત શુભાશુભ બહિર્ભાવોમાં પ્રીતિ છોડીને રાગાદિ વિકલ્પો ઉપાધિ રહિત રાગાદિ વિકલ્પની ઉપાધિથી રહિત પરમ સ્વાસ્થ્યના સંવેદનથી ઉત્પન્ન સદાનંદ નિત્ય આનંદ જેનું એક લક્ષણ છે એવા સુખ અમૃતના રસાસ્વાદમાં પ્રીતિ કરવી તે જ છે વાત્સલ્ય. તો પોતાના સ્વરૂપમાં પ્રીતિ કરવી એ જ વાત્સલ્ય ગુણ છે. અને એ પ્રમાણે 7મા અંગનું વ્યાખ્યાન કર્યું. અને એ પછી હવે 8મો અંગ પ્રભાવના ગુણ છે એનું વ્યાખ્યાન આવશે. તો આજે આપણે આ 7 ગુણોનું જે વ્યાખ્યાન એમણે કર્યું એનો સ્વાધ્યાય કર્યો. આજે ગયા સ્વાધ્યાયમાં નિસંગતિની વાત કરી હતી. આજે નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ અને વાત્સલ્ય એ 6 ગુણનો વિસ્તાર થયો. હવે એક 8મો ગુણ પ્રભાવના ગુણ અથવા તો 8મો અંગ પ્રભાવના અંગ જે છે એનો વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.